એક ભજન બહુ ટ્રેન્ડમાં હે કે દુનિયાએ જેને ગાંડા ગણાય મારે હરીને મન હોશિયાર, ગોવિંદ ગાંડો એનું ભજન ગાંડો ને ગાંડા સાંભળનાર. એટલે કે જેને જેને ગોવિંદને સાચા દિલથી ભજ્યા ને, એમ કહેવાય કે નરસિંહ મહેતાના કામ ઉકેલવા માટે કૃષ્ણ ભગવાનને દ્વારકાથી જુનાગઢ ધક્કો થતો. અને જેને ભજનની લગ્ની લાગી જાય, જેને પ્રભુની લગ્ની લાગી જાય, એના તમે ઇતિહાસ જોઈ લ્યો ને તો દુનિયાએ એને ગાંડા જ ગણ્યા હતા. સમાજ બહાર મૂકવાના હમણાં ટ્રેન્ડ હાલે છે. તો એ નરસિંહ મહેતાને પણ એના જે તે સમયે આ બધા પ્રશ્નોના સામના કરવા પડ્યા છે, પણ એને ભક્તિમાં ગાંડા હતા. દુનિયાએ એને ગાંડા ગણ્યા હતા, એટલે એ હરિને મન હોશિયાર થયા. મીરાબાઈને પણ ગાંડા ગણ્યા હતા, કૃષ્ણના એવા ભક્ત હતા, તો કૃષ્ણને એ પામ્યા. તો એવું સરસ મજાનું ભજન છે. પણ આજકાલના ઇન્સ્ટાગ્રામના યુગમાં પેઢી ખાલી માત્ર એને મનોરંજન તરીકે રીલ્સ બનાવતા હોય, પણ જો એના અર્થ સમજીએ ને તો પેલું કહેવાય ને કે એકાદ ચમકારો થઈ જાય, વીજળીના ચમકારે મોતીડા પરોવી લો પાનભાઈ, એટલે જીવનમાં જો એકાદો એવો ચમકારો થઈ જાય તો હરિની ભક્તિ લાગી જાય. અને નશાની વાત કરી હમણાં 31st ગઈ ને, એટલે કે એસા નશા કિસ કામ કાજો ઉતર જાત પ્રભાત, એસા નશા કિસ કામ કાજો ઉતર જાત પ્રભાત, નશા તો હરિ નામ કાજો ચડત ચડત દિન રાત. સવાર પડે ને જે નશો ઉતરી જાય, પાછો સાંજે એ જ નશો લેવો પડે. એ નશો શું કામનો? નશો તો હરિ નામનો, નશો તો રામ નામનો, કે ચડત ચડત દિન રાત. એક ફેર એનો નશો લાગી જાય ને તો પછી એ નશો ચડતો જ જાય, ચડતો જ જાય, ચડતો જ જાય. જય ગિરનારી.